ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ઘરે બેઠક મળી હતી, પરંતુ મહત્ત્વની વાત એ છે કે હવે જૂના જોગીઓને યાદ કરવામાં આવ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવાના મુદ્દાને આજે 10 દિવસ થઈ ગયો અને હજુ પણ કોઈ વિવાદનો અંત આવ્યો નથી. ત્યારે આજે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ઘરે બેઠક મળી હતી, પરંતુ મહત્ત્વની વાત એ છે કે હવે જૂના જોગીઓને યાદ કરવામાં આવ્યા છે. રૂપાલાએ રાજકોટમાં જે ટિપ્પણી કરી એના પછી ડેમેજ કંટ્રોલ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ ડેમેજ કંટ્રોલ થઈ શક્યું નથી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા થયા પછી આજે સી.આર. પાટીલના ઘરે બેઠક મળી અને બેઠક પછી સી.આર. પાટીલે એમ કીધું કે અમને ક્ષત્રિય સમાજ માફ કરે. હું 2 હાથ જોડીને વિનંતી કરું છું કે અમને માફ કરવામાં આવે. તો આ મુદ્દા ઉપર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com. દર્શક મિત્રો, ગુજરાતીમાં એક કહેવત છે કે ગરડા ગાડા વાળે, એટલે કે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિ હોય ત્યારે તેમાંથી નીકળવાનો માર્ગ ગરડાઓ પાસે હોય છે, કારણ કે તેમની પાસે અનુભવ હોય છે અને કોઠાસૂઝ હોય છે. આ વાત આજે ગુજરાતના રાજકારણમાં પણ લાગુ પડી છે. વાત એમ બની છે કે 23 માર્ચે રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના લોકસભાની ચૂંટણીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે એક ટિપ્પણી કરી હતી અને એ ટિપ્પણીને કારણે આખા રાજ્યની અંદર એટલો બધો હોબાળો મચેલો છે કે એનું કોઈ ઉકેલ આવતો નથી, કોઈ સોલ્યુશન આવતું નથી. ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાનો ઘણો બધો પ્રયાસ કર્યો, પરંતુ આજે 10 દિવસ થયા, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા થયા પછી સી.આર. પાટીલના ઘરે આજે એક બેઠક કરવામાં આવી અને એની અંદર જૂના જોગીઓને બોલાવવામાં આવ્યા. સી.આર. પાટીલના બંગલે જે બેઠક મળી એમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભૂપેન્દ્રભાઈ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, આઈ.કે. જાડેજા, સંગઠન મંત્રી રત્નાકર, કેસરી દેવસિંહ, જયરાજસિંહ પરમાર, કિરીટસિંહ રાણા, હર્ષ સંઘવી, રજની પટેલ, આ બધા લોકો બેઠકની અંદર ભેગા થયા હતા અને 4 મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી. પહેલો મુદ્દો એ ચર્ચો કરવામાં આવ્યો કે રૂપાલાને બદલવા કે નહીં. બીજું એ બાબતની પણ ચર્ચા કરવામાં આવી કે આ આખો જે વિવાદ ઊભો થયો એમાં પડદા પાછળ કોણ ખેલ કરી રહ્યું છે એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. બીજું કે રૂપાલાને જો યથાવત રાખવામાં આવે તો અન્ય બેઠકો ઉપર એની શું અસર પડે અને ક્ષત્રિય સમાજના લોકોને કેવી રીતના સમજાવી શકાય, આ બધા મુદ્દાઓ ઉપર આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી. લાંબી ચર્ચાને અંતે સી.આર. પાટીલે પછી એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પ્રેસ કોન્ફરન્સની અંદર એમણે એમ કીધું કે સમાજનો રોષ જે છે એ સ્વાભાવિક છે. હવે જ્યારે પુરુષોત્તમ રૂપાલાએ લગભગ 3 વખત માફી માંગી લીધી છે, તો ક્ષત્રિય સમાજ મોટું મન રાખીને અમને માફ કરે. અને સાથે સાથે એમણે એમ કીધું કે અમે આવતીકાલે ક્ષત્રિય સમાજના જે સંગઠનના લોકો છે, જે કોર કમિટી છે, જે મોટા મોટા નેતાઓ છે, એ નેતાઓની સાથે અમે કાલે બેઠક કરીશું અને અમારી એવું વિચાર છે કે જેમ બને તેમ જલ્દી આ મામલો થાળે પડે. અને બીજું એમણે એ વિનંતી કરી, ક્ષત્રિય સમાજના લોકો છે એ વિવાદને થાળે પાડીને ફરીથી ભાજપની સાથે પહેલાંની જેમ જોડાઈ જાય અને અત્યારના જે વાતાવરણ દોડાયું છે એ શાંત થઈ જાય. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.